નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 સિલ્વર સ્ક્રીન તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પાઠ નંબર 19માં સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે કે ઉદાહરણ મુજબ શબ્દો લખો। ઉદાહરણ છે અહીં ફિલ્મ તો બિલમ, તો આ મુજબના શબ્દો લખવાના છે। પહેલો શબ્દ ચા તો બા, બીજો પાણી વાણી, ત્રીજો ડોલ તો બોલ, રોટલી બોટલી, પથ્થર બથ્થર, ખુરશી મુરસી અથવા બુરસી, એ પ્રમાણે પણ તમે લખી શકો, બરોબર। ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે ઉપરોક્ત શબ્દ જોડીને ઉપયોગ કરી વાક્ય બનાવો। પહેલું છે બા માટે હું સવારમાં ગરમ ચા બનાવી લાવ્યો, બીજું પાણી અને વાણી સ્વસ્થ વાપરવું જોઈએ। મતલબ કે જે શબ્દો હતા તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે। વાક્ય તમે તમારી મુજબ પણ બનાવીને લખી શકો છો, અહીં સમજ માટે વાક્ય છે, બરોબર। ત્રીજું નળ નીચે ડોલ બોલ મૂકી આવ એટલે પાણી ભરાઈ જાય। ચોથું ભૂખ લાગી છે તો ડબ્બામાં જે રોટલી બોટલી હોય તે જમી લે। પાંચમું વાક્ય રસ્તા પર ચાલતા ધ્યાન રાખજો ક્યાંક પથ્થર બથ્થર વાગી ન જાય। છઠ્ઠું વાક્ય હોલમાં મહેમાનો માટે 2-3 ખુરશી મુરસી ગોઠવી દો। તો આ મુજબ વાક્યો આપણે લખવાના છે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે કે અ વિભાગને બ વિભાગ સાથે જોડો, એટલે આપણે અહીં જોડકા જોડવાના છે। વિભાગ અ માંથી પહેલું છે સત્યાર્થ પ્રકાશ, તો એની સામું આવશે દયાનંદ સરસ્વતી। બીજું રામાયણ, તો એની સામું આવશે વાલ્મીકી। ત્રીજું મહાભારત, તો એની સામું આવશે 5મું વેદવ્યાસ। ચોથું વિશ્વ રંગભૂમિ દિવસ, તો એની સામું આવશે બીજું 27મી માર્ચ। પાંચમું ફિલ્મ જોવાનું સ્થળ, તો એની સામું આવશે ત્રીજું થિયેટર। એટલે પહેલાની સામું પહેલું, બીજાની સામું ચોથું, ત્રીજાની સામું 5મું, ચોથાની સામું બીજું અને પાંચમાની સામું ત્રીજું આવશે। આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે આવું શા માટે કહ્યું હશે। જેમાં પહેલું છે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો। આવું શા માટે કહ્યું હશે, તો વિકાસે આ વાત મજાકમાં કહી હશે। બીજું આપણે તો સાવ નવરા રહ્યા ને, તો બધા મિત્રો વ્યસ્ત હોવા છતાં સેમિનારમાં જઈ રહ્યા છે એટલે। ત્રીજું પાણીથી ભરેલો ગ્લાસ અડધો ખાલી જોવો કે અડધો ભરેલો, તો નકારાત્મક દ્રષ્ટિ રાખશો તો ખામીઓ અને સકારાત્મક દ્રષ્ટિ રાખશો તો સારા પાસા દેખાશે। આગળ છે ત્યાર પછી ચોથું આવી તક જતી કરાતી હશે, તો ડૉક્ટર બાસુ જેવા નિષ્ણાંતને સાંભળવાની તક સહેલાઈથી મળતી નથી। પાંચમું ડૉક્ટર બાસુ વિશે જાણતો હોય તો તું પણ મારા જેટલો ઉત્સાહિત હોત, તો સુહાસ વિકાસને ઉત્સાહ બતાવવા કહે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે કે કોઈ એક ફિલ્મ પસંદ કરી આપેલી માહિતી ભરો। વિદ્યાર્થી મિત્રો, તમારે કોઈ એક ફિલ્મ પસંદ કરવાની છે અને આ માહિતી તમારે જાતે ભરવાની છે। અહીં સમજ માટે લખેલું છે, પહેલું છે ફિલ્મનું નામ, અહીં ફિલ્મનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાય તે। બીજું દિગ્દર્શકનું નામ, તો એમાં છે અંકિત સખિયા। ત્રીજું અભિનેતા, તો શ્રુહદ ગોસ્વામી કરણ જોશી। ચોથું છે અભિનેત્રી, તો રીવા રાચ। પાંચમું છે ગીતકાર, તો કીર્તિદાન ગઢવી। છઠ્ઠું છે કોરિયોગ્રાફર એટલે કે ડાન્સ ડાયરેક્ટર, તો ધનંજય પવાર। તો આ મુજબ માહિતી તમારે તમારી જાતે ભરવાની છે। આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 6, જેની સૂચના છે કે આપેલી વિગત અનુસારની ફિલ્મનું નામ લખો। પહેલી વિગત છે દેશપ્રેમ, તો દેશપ્રેમ વિશેની ફિલ્મનું નામ લખવાનું છે। અહીં છે લગાન। વિદ્યાર્થી મિત્રો, તમે તમારી મુજબ પણ ફિલ્મનું નામ લખી શકો છો। જે વિગત છે તે દેશપ્રેમની છે, તો દેશપ્રેમને લગતી ફિલ્મનું નામ અહીં તમારે લખવાનું છે, બરોબર। બીજું છે મિત્રતા, તો 3 ઇડિયટ્સ। ત્રીજું છે વૈજ્ઞાનિક, તો મિશન મંગળ। ચોથું છે શિક્ષણને લગતી ફિલ્મ, તો તારે જમીન પર।
પાંચમું છે સાહસિક, તો દંગલ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 7, જેની સૂચના છે માગ્યા મુજબ લખો. જેમાં પહેલું છે મનપસંદ અભિનેતા, તો અમિતાભ બચ્ચન. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે તમારી મુજબ જવાબ લખવાના છે. અહીં ફક્ત સમજ માટે જવાબ આપેલા છે. બીજો પ્રશ્ન છે મનપસંદ અભિનેત્રી, તો આલિયા ભટ્ટ. ત્રીજું છે મનપસંદ હાસ્ય કલાકાર, તો કપિલ શર્મા. ચોથું છે મનપસંદ વિલન, તો અમરીશ પુરી. પાંચમું છે મનપસંદ ગાયક કલાકાર, તો આદિત્ય ગઢવી. છઠ્ઠું છે મનપસંદ ક્રિકેટર, તો વિરાટ કોહલી. સાતમું છે મનપસંદ પત્રકાર, તો રજત શર્મા. આઠમું છે મનપસંદ વૈજ્ઞાનિક, તો છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. તો અહીં તમારે તમને જે મનપસંદ હોય તેનું નામ અહીં લખવાનું છે, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 8, જેની સૂચના છે કે નીચેના પૈકી થિયેટરના લગતા અને હોટલને લગતા શબ્દોને અલગ કરો. તો અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોને થિયેટરને લગતા શબ્દો અને હોટલને લગતા શબ્દોમાં આપણે અલગ કરવાના છે. તો સૌથી પહેલાં થિયેટરને લગતા શબ્દ છે ટિકિટ ચેકર, પોપકોર્ન, સ્ક્રીન, ટિકિટ બારી. ત્યાર પછી હોટલને લગતા શબ્દમાં આવશે મેન્યુ, ફિંગર બાઉલ, વેઇટર, સ્ટાર્ટર, ટિપ્સ, બિલ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9, જેની સૂચના છે તમે અભિનેતા કે અભિનેત્રી હોવ તો 5 થી 7 લીટીમાં લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારી મુજબ પણ લખી શકો છો. સમજ માટે અહીં આપેલું છે કે જો હું અભિનેત્રી હોત તો હું સારી ફિલ્મોમાં કામ કરત, હું લોકોનું મનોરંજન કરત અને તેમને સારો સંદેશ આપતી ફિલ્મો પસંદ કરત. મારી અભિનય કળાથી સમાજમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરત. કલાના માધ્યમથી સ્ત્રીઓની સાચી શક્તિનું દર્શન કરાવત. મારા પ્રશંસકો સાથે વિનમ્રતાથી વર્તન કરત. હંમેશા મહેનત અને ઈમાનદારીથી કામ કરત. ત્યાર પછી આગળ છે પ્રશ્ન નંબર 10, જેની સૂચના છે પ્રશ્નોના જવાબ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે તમને ફિલ્મમાં કામ કરવાનો મોકો મળે તો કેવા કેવા પાત્રો ભજવશો. તો જવાબમાં આપણે લખી શકીએ કે હું દેશપ્રેમી સૈનિક, ઈમાનદાર પોલીસ અધિકારી અથવા જવાબદાર શિક્ષકનું પાત્ર ભજવવાનું પસંદ કરું. બીજો પ્રશ્ન, તમે જાણતા હોય એવી વિવિધ કળાઓના નામ લખો. તો ચિત્રકલા, શિલ્પકલા, સંગીતકલા, નૃત્યકલા, નાટ્યકલા, હસ્તકલા અને લેખનકલા. ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે મહેમાનનું સ્વાગત કરવા તમે કેવા કેવા સંબોધન વાપરો છો. તો આપનું હાર્દિક સ્વાગત છે, આપનું અમારા ઘરે સ્વાગત છે, આપનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ, આપ પધાર્યા તેનો અમને આનંદ છે, આપના પધારવાથી આ પ્રસંગ શોભાયમાન થયો છે, વગેરે જેવા સંબોધન વાપરી શકીએ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે આભાર વિધિ શા માટે કરવામાં આવે છે. તો આભાર વિધિ એ કોઈ વ્યક્તિએ આપેલી મદદ, માર્ગદર્શન, સહયોગ અથવા ઉપકાર બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે કરવામાં આવે છે. પાંચમો પ્રશ્ન છે ફિલ્મ જોવા માટેના વિવિધ સાધનોના નામ લખો. તો થિયેટર અથવા તો સિનેમા હોલ, ટેલિવિઝન અથવા તો ટીવી, મોબાઈલ ફોન, લેપટોપ, કમ્પ્યુટર, પ્રોજેક્ટર, ટેબ્લેટ વગેરે સાધનો દ્વારા ફિલ્મ જોઈ શકાય. ત્યાર પછી આગળ છઠ્ઠો પ્રશ્ન છે ફિલ્મ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો લખો. તો વિષય, પાત્રોની પસંદગી, સંવાદ, દિગ્દર્શન, કેમેરા કાર્ય, લાઇટિંગ, ગીત, સંગીત અને નૃત્ય વગેરે બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 11, જેની સૂચના છે કે દેશપ્રેમ પર ફિલ્મ સ્ક્રિપ્ટ બનાવી સંક્ષેપમાં વર્ણન કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં ફક્ત સમજ માટે ફિલ્મની સ્ક્રિપ્ટ આપેલી છે. આ મુજબ તમારે જાતે ફિલ્મની સ્ક્રિપ્ટ બનાવીને લખવાની છે, તેનું વર્ણન કરવાનું છે. જોઈએ સ્ક્રિપ્ટ. તો આ ફિલ્મની કથા એક સામાન્ય ગામના યુવાન અરવિંદ પર આધારિત છે, જે પોતાના દેશને ખૂબ પ્રેમ કરે છે. શરૂઆતમાં તે પોતાના પરિવાર અને ગામ સાથે શાંતિથી જીવન જીવતો હોય છે, પરંતુ અચાનક દેશ પર આવેલા સંકટથી તેની જિંદગી બદલાઈ જાય છે. તેની સુરક્ષા માટે તે પોતાના સુખ સગવડ ત્યજીને સેનામાં જોડાય છે. ફિલ્મમાં અરવિંદના સંઘર્ષ, બલિદાન અને સાહસને હૃદયસ્પર્શી રીતે રજૂ કરવામાં આવે છે.
અંતમાં તે દેશ માટે શહીદ થાય છે, પરંતુ તેનું બલિદાન દેશના યુવાનોમાં દેશપ્રેમ અને ફરજ ભાવના જગાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કંઈક આ મુજબ તમારે સ્ક્રિપ્ટ બનાવીને લખવાની છે. તો અહીં ધોરણ 8 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર 19 સિલ્વર સ્ક્રીન તેના તમામ પ્રશ્નોનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.